મને ખાલી એક સવાલ છે કે એક પેલો કયો હરામખોર એસ્ટ્રોઇડ છે જે કાયમ આમ હિટ થવાનું હોય છે દર વર્ષે ને આમ કટ મારીને જતો રહે? એ ગોલ ગોલ ફરે છે કે સીધો આવે? એ શું છે એ મને જાણવું છે. એ એવા છે ને બહુ જ બધા છે અને એવા આમ થોડુંક આમ નજીકથી આવીને જતા રહે છે એ જ સારું છે. એ સાચે આવે છે? હા એટલે પણ આમ તો તોય ખાસા દૂર હોય છે એટલે એવું પણ નથી કે આપણે બારી હા, એટલે એમની કટ એવું નથી પેલી આપણે ઉત્તરાયણની પતંગ ચગાવતા એના કેમ કટ મારીને એટલે લાગે છે કે ચંદ્રના નજીકથી જતો હોય તો પણ આપણે ન્યૂઝમાં એવું ધારો કે લોકોને ઉત્સાહિત કરવા માટે કે હા આવું થઈ રહ્યું છે એનાથી એક જાણકારી દે. પણ એ વસ્તુ સાચું છે કે અર્થ પર એસ્ટ્રોઇડ ભટકાયા છે અને જ્યારે ભટકાયા છે ત્યારે પૃથ્વી પર જે સૌથી ડોમિનન્ટ સ્પીસીસ હોય જે તે ટાઈમે એક સમયે ધારો કે ડાયનોસોર્સ હતા. આપણે આમ ભૂલી જઈએ છીએ વાત પણ પૃથ્વી પર ડાયનોસોર્સ મનુષ્ય કરતા 1000 ગણું વધારે રહી ચૂક્યા છે. પણ એ તો તમારું સત્ય છે ને. અરે યાર મારો ફોલોઅપ ક્વેશ્ચન બી છે કે તમે કહો છો એ સાચું છે બરાબર, પણ એ જ્યારે પાસ થતું હોય તારે હાથમાં સળગતું કપૂર લઈને મોઢામાં એક તજની એ મૂકી દઉં તો મારા લગ્ન વહેલા થાય એ પોસિબલ? કારણ કે મારી મમ્મી એવું દર વખતે કરાવડાવે છે એ વોટ્સએપ પર એને આવે છે.